આજની વાર્તા ઘાયલ હૃદયની સાચી દવા પ્રેમ અને કરુણા. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિનું જો હૃદય જો ઘાયલ કર્યું હોય અથવા થયું હોય તો એની દવા માત્ર પ્રેમ અને કરુણા, એ સિવાય એનો ઘા રૂજાય નહીં. નંદિતા અને મનન બંને પતિ પત્ની જીવનમાં આનંદથી પોતાના જીવનને, દાંપત્ય જીવનને એકદમ સારી રીતે ચલાવતા હતા. જેને આપણે એમ કહી શકાય કે દાંપત્ય જીવનનો ઉત્તમ રહસ્ય, દાંપત્ય જીવનનો સૌથી સારો આનંદ અને દાંપત્ય જીવનમાં જે સૌથી વધારે પ્રેમની ભૂમિકા છે, એનો સૌથી મોટો અનુભવ એ નંદિતા અને મનનનું દાંપત્ય જીવન હતું. સમય જતા ધીમે 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 પ્રેમમાં થોડો ઓટ આવે છે. મનન વધારે પડતો કામમાં રહેતો હતો. નંદિતાને વધારે સમય પણ આપે નહીં, એની સાથે વધારે વાતો પણ ન કરે, અને કોઈ પણ વખતે વાત કરતા હોય તો પણ એ ગુસ્સો એકદમ વ્યક્ત કરે. અને એના જીવનની અંદર, એટલે કે મનન અને નંદિતાના જીવનની અંદર કંઈક એવું બને કે જેને કારણે પોતાનું દાંપત્ય જીવનમાં તિરાડ પડી. આવી તિરાડ દરેક દાંપત્ય જીવનમાં પડે છે. એની વાતચીત પણ ઓછી થઈ જાય, અથવા વાતચીતની અંદર ક્યાંય પણ લાગણી પણ ન હોય. અને આ સંબંધ પાછળ એના નંદિતાના મનમાં પ્રશ્ન આવ્યો કે કદાચ મનનને જાજુ કામ કરવું પડતું હશે. મનનને ઘર ચલાવવા માટે, સંતાનોની ભૂમિકામાં ભણાવવા માટે, એને વધારે ખર્ચને કાઢવા માટે એના ઉપર વધારે પડતું તાણ રહેતું હશે, વધારે કલાક કામ કરવું પડતું હશે, એટલે મોડો આવતો હશે, એવું પહેલી દ્રષ્ટિએ નંદિતાના મનમાં વાત આવી. એક વખત એની બેનપણી આવે છે અને નંદિતા એની સાથે વાત કરે છે, ત્યારે એની બેનપણી એમ કહે છે કે તું જે કહે છે ને એ વાત સંપૂર્ણ સાચી નથી. કદાચ થોડી ઘણી હોઈ શકે, પણ હકીકતમાં મનન છે ને એ બીજા તરફ ખેંચાણો છે. એટલે કે પોતાના વ્યવસાયની અંદર કોઈ એક લેડીઝ સાથે એના સંબંધો વધતા જાય છે, અને એના કારણસર તારામાં ધીમે 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 રસ એને ઘટતો જાય છે. નંદિતાને બહુ મનમાં દુઃખ થયું કે આટલા પ્રેમથી અમે રહેતા હતા, અને મનનને મેં ખૂબ પ્રેમ આપ્યો, તો આ પ્રકારે કેમ બન્યું? એના હૃદયમાં ઊંડો ઘા પડ્યો. અને મોટે ભાગે જ્યારે ખરેખર દાંપત્ય જીવનમાં આવા પ્રકારનો જ્યારે ઘા પડે છે, આ ઘાની અંદર દવા કરવા માટે કોઈ રૂજાય નહીં. આ ઘાને રૂજાવવો એ બહુ અઘરું કામ છે. હૃદયનો ઊંડો ઘા, એની એકલતા ધીમે ધીમે એકલી રહેવા માંડી ગઈ. શું કરવું એ ખબર ન પડી. એક વખત કોઈ એક મનોવૈજ્ઞાનિકને મળવા જાય છે કે મારી આ પ્રકારની પરિસ્થિતિ છે, મારે શું કરવું? મારા મનમાં એકદમ એના તરફ તિરસ્કાર છૂટે છે, મનન તરફ. હું એને પ્રેમ પણ હવે આપી શકતી નથી, અને હકીકતમાં મારી લાગણી સાવ ટોટલી જરો સુકાઈ ગયો છે. હવે મારે શું કરવું? ક્યારેક ક્યારેક ગુસ્સો પણ આવે છે. પણ પહેલાં મનોવૈજ્ઞાનિક એને એમ કહે છે કે બેન, મારે તને એક બહુ અગત્યની વાત કહેવી છે. જીવનમાં તું પહેલી એવી નથી કે જેને આ પ્રકારનું દુઃખ થયું હોય. આવા દુઃખો એ અનેક વ્યક્તિઓમાં, અનેક દાંપત્ય જીવનમાં આવે છે, અને અમારી પાસે અનેક વ્યક્તિઓ પણ આવે છે. અને આનો ઉકેલ માત્ર પ્રેમ અને કરુણા જ છે. તું ખરેખર તારા પતિ તરફ તું ગુસ્સો બતાવીશ, તું એના તરફ નફરત બતાવીશ, તું એના તરફ ઘૃણા બતાવીશ, તું એના તરફ બોલવાનું બંધ કરીશ,
તો એનો ઉકેલ નહીં આવે, બલકે તારી જે તકલીફ છે, તારા હૃદયના ઘા છે એ વધારે ઊંડો થશે. ત્યારે પેલી જે નંદિતા છે એમ કહે છે કે તો પછી મારે કરવું શું? તો કે કરવા માટેનો એક જ રસ્તો છે કે પ્રેમ અને કરુણા. તું વધારે વધારે પ્રેમ કર, એના તરફ વધારે વધારે કરુણા આપવાનો પ્રયત્ન કર અને એની સાથે શાંતિપૂર્વક વાત કરવાની શરૂઆત કર. એની સાથે બેસીને તું એમ કે મને ખબર પડી છે કે તમારું દિલ કોઈ અન્ય જગ્યાએ ગોઠવાયું છે. હું જાણું છું, મને ખબર પણ પડી છે, પણ મારો પ્રેમ એટલે કે નંદિતા એમ કહે છે કે મારો પ્રેમ હજી તમારા માટે એવો જ છે. મારો પ્રેમમાં લેશ માત્ર ઓઠ પણ નથી આવ્યો અને ખરેખર તમે જે કદાચ આ રસ્તા ઉપર ગયા છો એ રસ્તાને તમે જો બંધ કરી દો તો હું તમને માફી આપવા પણ તૈયાર છું. એ ભૂલી જવા પણ તૈયાર છું. જીવનમાં હું એની યાદ પણ નહીં કરું અને આ પ્રકારે પૂરી લાગણી સાથે, મનનની સાથે એકદમ મને જેને કરુણા કહી શકાય કે તમે આવું કર્યું ત્યારે મને પહેલાં દુઃખ બહુ થયું છે, હું સહન પણ નથી કરી શકતી અને આ પ્રકારે તમે તમારા જીવનમાંથી પાછા જો નહીં ફરો તો મારું જીવન ખતમ થઈ જશે અને મારી પોતાની લાગણી છે, મારી તમારા તરફની કરુણા છે, મારી તમારા તરફની પ્રેમની ભૂમિકા છે કે તમે ફરી પાછા આવો. અને ત્યારે ખરેખર મનનને પોતાની ભૂલ સમજાય છે. મિત્રો, ફરી એકવાર હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દાંપત્ય જીવનમાં જો આ રીતે બને અને જો એનો રસ્તો આ જ રીતે લેવામાં આવે, આ એક અને માત્ર એક જ રસ્તો છે, બાકીના બધા જ રસ્તા ખોટા છે, એની અંદર ઘા ઊંડા થાય છે. અને ધીમે 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 મનનના મનમાં થયું કે નંદિતાને મારે દુઃખી ન કરવી છે. એને મને શરૂઆતમાં ખૂબ પ્રેમ આપ્યો અને એ રીતે મનન પાછો ફરે છે. નંદિતાનો પ્રેમ વધારે વધારે વધતો જાય છે અને એણે એટલે કે મનને જે બીજો સંબંધ બંધાણો હતો એ પણ છોડી દીધો અને જીવનમાં ફરીવાર એ નંદિતા તરફ વળી જાય છે અને ખરેખર બંને વચ્ચે ફરીવાર વિશ્વાસની લાગણી ઊભી થાય છે. વધારે સમય એકબીજા આપવા માંડ્યા, સમજણ પણ એકબીજાએ કેળવી લીધી, એકબીજાના જીવનમાં વધારે ઊંડા ઉતરી ગયા અને સંબંધમાં ફરીવાર પાછી મીઠાશ ઊભી થઈ. મિત્રો, આપણને ખબર છે કે આ જિંદગીમાં કોઈ પણ માણસ જો દગો કરે અથવા તો આપણને કોઈ અવગણના કરે અથવા તો આપણા હૃદયમાં ઊંડો ઘા કરે ત્યારે એ ઘા એવો ઊંડો હોય છે કે જેની અંદર આપણે ક્યારેય એમાંથી પાછા ફરી શકતા નથી. હજારો ને લાખો દંપતીઓની ભૂમિકા મેં બગડતી જોઈ છે અને એ ભૂમિકાના સંદર્ભની અંદર ફરી એકવાર મારે કહેવાનું છે કે બેમાંથી કોઈ પણ પાત્ર જેને તમને દગો કર્યો છે એને તમે ફરીવાર તમે તમારા જીવનમાં આવી એવા પ્રયત્નો પ્રેમ અને લાગણીથી અને એકદમ કરુણાથી કરો. અને આની માત્ર એક જ દવા છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે પ્રેમ, લાગણી અને કરુણા. આ ઘા કોઈ દી રૂજાય નહીં. આ ઘા કોઈ દી એમનેમ માનો કે સામે પ્રત્યાઘાત તમે આપો, ખોટો પ્રત્યાઘાત આપો, ગુસ્સાની સામે ગુસ્સો, અવગણનાની સામે અવગણના, વાત ન કરે તેની સાથે વાત ન કરવી, આ ભૂમિકાને બદલે તમે પરિસ્થિતિ બદલો અને સાચો પ્રેમ માત્ર ને માત્ર ગમે તેવો ઘા પડ્યો હોય તો ઘાને રૂજાવી નાખે છે. આ વાત અનેક દાંપત્ય જીવનમાં ઉપયોગી થશે, એને ધ્યાન રાખીને સમજે એવી લાગણી સાથે મારી વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.